સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને હવે સત્તાધારના જે સેવકગણો છે તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ ચલાવવામાં આવી છે। એક તરફ સત્તાધાર બચાવો સમિતિ એ વિજય ભગતની સામે આક્ષેપો લગાવી રહી છે, તો બીજી તરફ વિજય ભગતના જે ભક્તો છે, જે સેવકગણો છે તેમના દ્વારા સત્તાધારને સાથે રહીને સત્તાધારની સામે જે વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે તેમાં હવે વિજય ભગતના ભક્તોએ તેમની સાથે આવી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસોથી વિજય ભગતની સાથે રહેનારા કેટલાક ભક્તો દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી તો મૂકવામાં આવે છે, પરંતુ હવે આખા મામલાની અંદર સોશિયલ મીડિયાની અંદર ફોટા અને બેનરો વાયરલ થયા છે કે આગામી 1 જાન્યુઆરીના રોજ બીજના દિવસે તમામ લોકોએ સત્તાધાર પહોંચવાનું છે। જો કે આ તમામ વાતોની વચ્ચે એવી પણ વાતો સામે આવી હતી કે સુરતથી 22 તારીખ એટલે કે 2 થી 3 દિવસ બાદ 22 તારીખના રોજ સુરતથી મોટી સંખ્યામાં લોકોએ સત્તાધાર જવાના છે, પરંતુ આ માત્ર ને માત્ર અફવા છે। હકીકત એ છે કે 1 તારીખે સુરતથી અને સમગ્ર ગુજરાતભરમાંથી સત્તાધારના સેવકો અને સત્તાધારના ભક્તો એ સત્તાધાર જવાના છે। જે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે, પોસ્ટર ઉપર નજર કરીએ। ચાલો બીજના દર્શને સત્તાધાર ધામ, ચાલો સત્તાધાર, ચાલો સત્તાધાર, આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ફોટોગ્રાફ્સ જે છે બેનર તરીકે આ વાયરલ થઈ રહ્યા છે અને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં નીચે લખ્યું છે સમસ્ત સત્તાધાર સેવકગણ દ્વારા, એટલે કે હવે સત્તાધારની અંદર એક તરફ સત્તાધાર બચાવો સમિતિ અને બીજી તરફ સત્તાધારના સેવકો, એક તરફ વિજય ભગતના વિરોધીઓ તો બીજી તરફ વિજય ભગતના સાથીઓ એટલે કે તેમના ભક્તો અને તેમના સેવકો। 1/1/2025 બુધવારે તિથિ છે પોષ શુદ્ધ બીજના દિવસે આ કાર્યક્રમ છે। સમય સવારે 9:30 કલાકનો અને સત્તાધાર 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 આ એક પોસ્ટર પહેલું કે જે સત્તાધાર માટે લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે કે તમે તમામ લોકોએ એ સત્તાધાર આવો। આ જ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ધ્વજારોહણના કાર્યક્રમને લઈને અનેક પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। તેમાંનું બીજું પોસ્ટર છે। હવે બીજા પોસ્ટર ઉપર નજર કરીએ, તેની અંદર પણ શરૂઆત એ થાય છે કે ચાલો સત્તાધાર બીજના દર્શને સત્તાધાર ધામ જઈએ। હવે આખા આ મામલાની અંદર શરૂઆતની અંદર લખ્યું છે આંબાજરનો ઝીલણો નવા સરીખા નીર ધજા ફરૂકે ધરમની પરગટ ગીગો પીર સોરઠ ધરા સુહામણી ગાંડી ઘેગુર ગીર સર્વા સત્તાધારમાં પરગટ ગીગેવ પીર। આ કવિતાના માધ્યમથી સત્તાધારનો જે મહિમા છે, અપરંપાર મહિમા સતનો આધાર એટલે સત્તાધારની એ જગ્યા અને જગ્યાને લઈને અહીંયા તેનો મહિમા સમજાવવામાં આવ્યો છે। પરંતુ તમામ લોકો એ જાણે છે કે વિવાદ સત્તાધારની જગ્યાને લઈને નથી, વિવાદ એ વિજય ભગતને લઈને છે, કેમ કે તેમની સામે 3 થી 4 જેટલા પ્રશ્નો છે અને પ્રશ્નોનો જવાબ તે નથી આપી શક્યા। હવે આ એ જ કાર્યક્રમ કે ધ્વજારોહણનું આયોજન છે સમસ્ત સત્તાધાર સેવકગણ દ્વારા 1 તારીખનો કાર્યક્રમ સવારે 9:30 કલાકે અને હવે આમાં પણ એ જ લખવામાં આવ્યું છે કે ચાલો સત્તાધાર, ચાલો સત્તાધાર, ચાલો સત્તાધાર। એક તરફ સત્તાધારની અંદર વિવાદ અને વિવાદ ચાલી રહ્યો છે, તે વિવાદ અને વિવાદ વચ્ચે આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર બેનરો વાયરલ થઈ રહ્યા છે અને તેમાં નીચે પણ લખવામાં આવ્યું છે કે લિખિતન સત્તાધાર સેવકગણ, એટલે હવે સત્તાધારની લઈને એક તરફ સત્તાધાર સેવા સમિતિ, સત્તાધાર આ સેવકગણ અને બીજી તરફ સત્તાધાર બચાવો સમિતિ, હવે બંને આમને સામને છે। એક તરફ વિજય ભગત ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો, આરોપો લાગી રહ્યા છે કે આખા આ મામલાની અંદર ગીતા વ્યાસ કોણ છે, એ ગીતા વ્યાસના બંગલાની અંદર આવેલો એ સર્વિસ રૂમમાં શું ઉપયોગ થાય છે, આ તમામ વાતોના પ્રશ્નોના રહસ્યો એ ઘેરાઈ રહ્યા છે અને આ જ ઘેરાયેલા રહસ્યોની વચ્ચે હવે તમામ એ સેવકગણોને આહવાન કરવામાં આવ્યું છે કે ચાલો સત્તાધાર જઈએ અને સત્તાધારની ઉપર વિજય ભગત ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપોના જવાબ એક સાથે ભેગા મળીને આપીએ। હવે આ મામલે એ આખો માહોલ જે છે, એક તરફ વિજય ભગત ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, એ આક્ષેપોનો જવાબ તેઓ તો નથી આપી રહ્યા, પરંતુ તેમના ઉપર આક્ષેપો દિવસે ને દિવસે વધી રહ્યા છે। શરૂઆતના તબક્કાની અંદર નીતિન ચાવડા અને વસંત ચાવડા દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે આક્ષેપોની સાથે સાથે હવે જવાબો પણ એ માંગી રહ્યા છે લોકો। એ સત્તાધારના અમુક એ ભક્તો છે એ પણ જવાબની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વિજય ભગત હજી એ જવાબ નથી આપી રહ્યા। વિજય ભગતે જવાબ આપવા માટે આવ્યા, પરંતુ એ નક્કી કરેલા જેટલા જવાબ હતા તેટલા જ આપ્યા, પરંતુ હવે આખા મામલાની અંદર કોણ ગીતા વ્યાસ છે,
કોણ છે એ ગીતા વ્યાસ અને કેમ એ સત્તાધારની બાજુમાં બંગલો લઈને બેસે છે, કેમ ત્યાં રહે છે, શું સંબંધ છે બંનેની વચ્ચે, આ સતત આ પ્રશ્નો જે છે તે દિવસે ને દિવસે એ રહસ્યમય બનતા જઈ રહ્યા છે અને તેની વચ્ચે નવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. આ તમામ વાતોની વચ્ચે સત્તાધારની અંદર એક ધ્વજારોહણ કાર્યક્રમ અને કાર્યક્રમ થકી વિજય ભગતનું ક્યાંક આખા આ મામલે શક્તિ પ્રદર્શન હોય તેવું લાગે છે. શું લાગી રહ્યું છે તમને આ ધ્વજારોહણ કાર્યક્રમને લઈને? આ ધ્વજારોહણ કાર્યક્રમ એ સત્તાધાર સેવક ગણ કરી રહ્યો છે કે પછી એ વિજય ભગતના કહેવા અનુસાર તેમના ભક્તો કરી રહ્યા છે? જો આપ જાણતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.